જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં નિષ્કુળાનંદ સ્વામીના દીક્ષા બાબતમાં જે વિવાદ કહેવાતા એક પ્રાઇવેટ મેમનગર ગુરુકુલના સાધુ શ્રી હરિસ્વરૂપદાસજી, તેઓનો સ્વભાવ એવો છે વાતે વાતે વિવાદો કરવા, લોકોની ભૂલો શોધવી. તેમાં હવે તો ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજની હરિનામતમમાં ભૂલ શોધે છે અને એ ભૂલ શોધી અને એવું સાબિત કરવા માગે છે કે એ સત્ય છે અને વિહારીલાલજી મહારાજ ખોટા છે. અને તેની સાથે છાસવારે શાસ્ત્રી હરિજીવનદાસજી તેનું નામ અડાવી દે છે. વિહારીલાલજી મહારાજનું હરિનામતમમાં સ્પષ્ટ એવું લખાણ છે કે 1860ની અંદર નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષા આપવામાં આવી અને શાસ્ત્રી હરિજીવનદાસજીએ એનો આધાર લઈ અને પોતાના જે કહેવાતા નિષ્કુળાનંદ કાવ્ય કે ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીના જીવનચરિત્રની અંદર આ જ વાતનો ઉલ્લેખ કરેલો છે. પણ આ સ્વામીજીને ગટકડા કરવાની આદત છે. જાદુગરની જેમ પેલા પટારામાંથી કેલાલ કેમ કાંઈ કાઢે તેમ આને આવે કોઈની ખોટ કાઢવાની આદત પડી. પણ આ સાધુ પોતાનું જે અજ્ઞાન પ્રદર્શિત કરી રહ્યા છે, આપણે એને એવી રીતે સિદ્ધ કરીશું એમ કહી છે કે નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષા આપવામાં આવી છે 1864ની અંદર. 60ની સાલ છે તે શરત ચૂક હિસાબે કે લખાય છે હરિનામતમની અંદર. અને એનું બેઠું એમ કે જોઈને એમ કે આગળ પાછળનું જોયા મૂકવા આગળ હરિજીવનદાસ શાસ્ત્રીએ લખ્યું ને એમાંથી દરેક સંપ્રદાયવાળા લખી દીધું. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે હરિજીવનદાસ શાસ્ત્રી જે લખે તો દરેક જણા લખતા હતા. એમની વાત પ્રમાણે સિદ્ધ થયું કે શાસ્ત્રી હરિજીવનદાસજીના વચન પર દરેકને વિશ્વાસ હતો. અને છેલ્લે તો એ તાણગીને કહીશ કે અમારા એટલે એના ગુરુકુલની અંદર, રાજકોટ ગુરુકુલની અંદર પણ એ લોકોએ ભક્ત ચિંતામણી કે નિષ્કુળાનંદ કાવ્ય જે છાપ્યા છે એટલે એના ગુરુ પર બી એને વિશ્વાસ નથી. એના ગુરુને પણ આંતરિક એમ કહે છે કે એણે પણ ભૂલ કરી નાખી કે શાસ્ત્રી હરિજીવનદાસજીએ જે લખ્યું 1860ની સાલનું એ ખોટું છે. પણ હું જે કહું છું એ 64 જ સાચું કે બીજું બધું ખોટું હોય કે ભલે વિહારીલાલજી મહારાજ ખોટા, હરિજીવનદાસ શાસ્ત્રી ખોટા, બધા ખોટા. આનું આપણે સમ્યક રીતે ખંડન કરશું, એને શાસ્ત્રના પ્રબળ પુરાવા આપશું અને એવા પુરાવા આપશું કે જિંદગીની અંદર આ કોઈની ભૂલ શોધતા મટી જશે. બરાબર. આનો એક સ્વભાવ એવો પડી ગયો છે ને આ ગપોડિયા સાધુ છે, એને ફેકોલોજી સિવાય કોઈ બીજું કોઈ એને ફિલોસોફી હતતી નથી ને છાસવારે હરિજીવનદાસ શાસ્ત્રીને વચ્ચે મોરો તરીકે લઈ આવે છે. હું એમ કહું કે આ બધો ઘટકડો કરે છે ને એ જણાવે છે એના આગલા વિડીયોની અંદર કે મેં 150 વર્ષ પૂર્વે એમ કે એટલે કે હરિકૃષ્ણ મહારાજ જે થયા તેનો પાટોત્સવ થયો ત્યારે મેં દીક્ષા ગ્રહણ કરી 150ના. એટલે સાલ બી અડાવે છે બીજા પ્રવચનની અંદર કે 1974 આજુબાજુની સાલમાં મેં દીક્ષા ગ્રહણ કરેલી હતી. તો તમે આટલા બધા વર્ષો લગીને એટલે કે દીક્ષા ગ્રહણ કરીને 52 જેટલા વર્ષ થયા એમને લમસમ. બરાબર. તો આટલા 50થી 52 વર્ષ લગીને તમને આપ્ત જ્ઞાન થયું નહીં. આ બધું અત્યારે કેમ આવું દાપણ ફૂટ્યું કે આ બધું ખોટું લખાયું ને સાચું લખાયું ને તમે આ અક્ષર પુરુષોત્તમનો પ્રસંગ લઈ. અમારે અક્ષર પુરુષોત્તમની હાથે કાંઈ નાવા નીચોડ નથી. બરાબર. ને મારે પ્રસંગમાં ચોળીને ચીકણું બી કરવું નથી. અમારા કહેવાતા ગુરુ શાસ્ત્રી હરિજીવનદાસજી એનું શાસ્ત્ર આધારે બોચાસણ બંડા હતી ઇતિહાસની અંદર એનું ખંડન કરેલું જ છે. અને કહેવાતા અનેક દિગ્દર્શનની અંદર જપજી બાપાનું બી દિગ્દર્શનની અંદર એનું શાસ્ત્ર આધારે ખંડન કરેલું જ છે. પણ તમે જાણે કંઈ નવું કરી બતાવવાના છો એ પ્રમાણે એ લોકોને ખંડન કરીને આ ખોટું ને સાચું ને ફલાણું ઢીકણું તેમાં હવે તો તમે મર્યાદા ત્યાં મૂકી દીધી કે વિહારીલાલજી મહારાજ ખોટા, હરિજીવનદાસ શાસ્ત્રી ખોટા, તમારા કહેવાતા ગુરુ ખોટા. બરાબર. તમે એમ કહો અમારા એની અંદર બી છપાય અને કુંડળની વાત લખાવો છો. કુંડળ ધામની અંદર જે છપાય તે બી દરેકને શાસ્ત્રી હરિજીવનદાસ એના પર વચન પર વિશ્વાસ છે. હવે તમને સિદ્ધ કરીને આપો. બરાબર. પહેલાં આપણે એનો નિર્ણય લઈ લઈએ. પહેલાં થોડી વાતની ચર્ચા કરતા એ કહીએ કે પ્રસંગ એવો છે કે ભગવાન શ્રીજી મહારાજ જ્યારે ગાદી પર આરૂઢ થયા, ધર્મધુરા તેમને ગુરુ રામાનંદ સ્વામીએ સોંપી, પછી તેઓ સ્વેચ્છાથી સમાધિમાં બરાબર પોતાના ધામની અંદર ચાલ્યા ગયા, સમાધિ લીધી એટલે દેહ ત્યાગ કર્યો. પછી શ્રીજી મહારાજ પોતે ધર્મનો ઉપદેશ કરી અને ગામો ગામ વિચરણ કરતા હતા. તો એની અંદર વિચરણની અંદર આપણે જોઈએ તો ભાડેરની અંદર પધાર્યા. ભાડેર ગામની અંદર જે હિંસાવૃત્તિ થતી હતી માતાજીના નામે આ તે એનો શાસ્ત્ર આધારે નિરૂપણ કરી. પછી શ્રી હરિ શેખપાટ પધાર્યા, શેખપાટથી ભાડેર પધાર્યા. બરાબર. ભાડેરથી પછી આપણે નિષ્કુળાનંદ સ્વામીને લઈ અને ભોમિયા તરીકે ભુજ ગયા. આ બધી
ચર્ચા વિચારણા સંપ્રદાયના મુખ્ય પ્રબંધ જેવા કે ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન કે હરિનામ તમને અંદર થયેલી છે. એટલે કે નિષ્કુળાનંદ સ્વામીને ભૌમ્યો તરીકે લઈ અને શ્રીજી મહારાજ ગયા હતા કચ્છ, અને કચ્છના રણની અંદર બધા પ્રસંગ બને છે. અને તેની અંદર નિષ્કુળાનંદ સ્વામી જે પોતે ત્યાં પાણી લે છે તો પાણી અપાઈ દે છે, ખાવા માટે કે સુખડી આદિક લે છે તે બી બીજાને અપાઈ દે છે, ધન આદિક સંગ્રહ કરે તે પણ બીજાને અપાઈ દે છે. એમ નિષ્કુળાનંદ સ્વામીને પછી ત્યાં દરિયામાં બહુ તરસ લાગે છે તો ત્યાં મીઠો પાણીને એક શેડ, ત્યાં ખારા દરિયાની અંદર ખારું પાણી ઝેર જેવું પાણી હોય છે, તો એની અંદર નિષ્કુળાનંદ સ્વામીના માટે એક મીઠી ગંગાની એક કિરમ મીઠી લહેર પાણીને ત્યાં ભગવાન પ્રગટ કરે છે. તો આ પાણી પીને એને ચેતન આવી જાય છે શરીરની અંદર નિષ્કુળાનંદ સ્વામીને. તો અત્યારે નિષ્કુળાનંદ સ્વામી લાલજી હતા, બરાબર, લાલજી સુથાર હતા, હજુ દીક્ષા આપેલી નથી. પછી આગળ જતાં નિષ્કુળાનંદ સ્વામીને બરાબર શ્રીજી મહારાજ આગળ વધે છે અને ફરતા ફરતા જે નિષ્કુળાનંદ સ્વામીનું આમ તો આ લોકો શાસ્ત્રનું ગામ કહીએ આપણે એમાં ખબર નથી, પણ આ આગોઈ નામના ગામમાં આવે છે અને ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને કહે છે મહારાજ કે તમે અહીંયા જઈને કે ભિક્ષાવૃત્તિ કરી લાવો. નિષ્કુળાનંદ સ્વામી કે આ ગામમાં તમને ઘણા ઓળખે છે, તો ભગવાન કે તમને એવા કરી દઉં કે તમને કોઈ ન ઓળખે. એટલે ભગવાન એમને દીક્ષા આપે છે અને નિષ્કુળાનંદ સ્વામી નામ આપે છે. તો આ આગોઈ ગામ છે, બરાબર. હવે આની અંદર કોઈને પ્રશ્ન છે નહીં. મૂળ વિવાદ કાં છે સાલની અંદર આ સ્વામી જે ખોટો વિવાદ ઉપાડેલો છે એ 64ની સાલ ક્યાંથી લાવ્યા, બરાબર, એ કહેતા નથી. એ ભક્ત ચિંતામણીની વાત કરે. સ્પષ્ટ રીતે હું તમને કહી દઉં કે શાસ્ત્રી હરિજીવનદાસજીએ જેટલા પણ સાહિત્ય બહાર પાડ્યા છે એના પર કોઈ બી માણસે ઊંગલી નિર્દેશ કર્યો નથી કે આની અંદર આમ છે. પણ આને એક એવી આદત પડી ગયેલી છે, કારણ કે આમની ઉપાસના બંધ છે. ઉપાસના હા વાંચી વાત તમને કરું, એને અવતાર ખંડન કરવું છે. અને હરિજીવનદાસ શાસ્ત્રી શ્રીજી મહારાજના નંદન સંતોના મૂળભૂત સિદ્ધાંતના આધારે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ હતા એ શાસ્ત્ર પ્રમાણ તે સિદ્ધ કરે છે. પણ આ વિમુખ બંડ વૃત્તિ જ્ઞાન ધરાવનાર આ મેમનગરના પુરાણી હરિસ્વરૂપદાસજીને આ જ્ઞાન માફક આવતું નથી. એટલે છાસ વારે હરિજીવનદાસ શાસ્ત્રીને નીચા બતાવવા, ખોટા કરવા, એની ભૂમિકાને ખોટી કરવી, હલકાઈ બતાવી, હરિજીવનદાસ શાસ્ત્રીને પોતાની સરસાઈ બતાવી, પોતે બહુ જ્ઞાની છે. હું એમ કહું કે તમે આટલા બધા જ્ઞાનીને બ્રહ્મ જ્ઞાનીને બહુ મોટી મોટી ઉપદેશની વાત કરો, અક્ષર પુરુષોત્તમનું ખંડન કરો છો, અબજી બાબાનું ખંડન કરો છો, તમારા ગુરુનું દરેકનું ખંડન તમે કરો છો. તો હું તમને ચેલેન્જ કરું છું, તમે એમ કહો છો કે વચનામૃતનું ભાષ્ય એટલે ગોપાળાનંદ સ્વામીની વાતને ગુણાતીતાનંદ સ્વામીને બધી તમે એ તમારા ઘરના પ્રશ્ન છે, મારે એની અંદર ઉતરવું નહીં. તમે જે માનતા હો તે માનો, પણ હું ચેલેન્જ તમને કરું છું. સંપ્રદાયની અંદર હજુ પણ એક એવું પુસ્તક, એક ગ્રંથ અપ્રાપ્ય છે, બરાબર, કે ખરેખર એની દરેક સત્સંગીઓને જરૂર છે. તો વચનામૃત ઉપર શ્રીજી મહારાજની આજ્ઞાથી હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ બન્યો, એ તો તમે માનો છો, તમે ઘણીવાર તમારા પ્રવચનમાં પણ કહો છો. તો આ હરિવાક્ય સુધા સિંધુ ઉપર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સેતુ નામની ટીકા કરેલી છે. તો અમે તમને કહીએ છીએ, બરાબર, આપ શ્રી એટલા બધા નિષ્ણાંત જ્ઞાતા અને બહુ તમે આપ દાપણ ટોળાવો છો, તો આ પુસ્તક જે છે તે સંસ્કૃતમાં અને એને ગુજરાતીની અંદર પુસ્તકના રૂપમાં બહાર પાડો. તમારા જે કહેવાતા ગુરુભાઈઓ વેદાંતાચાર્ય પણ છે, સારા શાસ્ત્રના જ્ઞાતા છે, ઘણા ગ્રંથો બહાર પાડેલા છે. એટલે આ એના માટે વિષય કઠણ નથી. તમારા માટે તો તમારું તો આમાં ચાંચ ડૂબેયું નથી, મને ખબર છે. ખાલી તમારે જેટલું તમે બોલો છો એ તો ઠાકોરજી પણ તમને એમ કે તમે જે તમે પ્રવચન કરો છો તો તમારી જીભ બી હવે લથડાય છે. આ તમારે સમજી જવું જોઈએ કે મોટા પુરુષના ધ્રોહ કરીને આ તો આદિ આચાર્ય, બરાબર, આ તો પછી બિહારીલાલજી મહારાજનો ધ્રોહ, એની ભૂલ તમે કાઢી, હરિજીવનદાસ શાસ્ત્રી જેવા મોટા પુરુષની ભૂલ કાઢી. આ તમે પ્રત્યક્ષ પ્રમાણ જો તમે બોલો છો તો તમારી જીભ લથડાઈ છે. હવે આ રીતસર આ તમને આ ધ્રોહ કર્યો મોટા સત્પુરુષનો એ દેખાઈ આવે છે, બરાબર. મૂળ વાત પર આવો તો તમે આ ગ્રંથ ગુજરાતી અંદર બહાર પાડો. ચેલેન્જ કરું છું તમને, બરાબર, તમારા ગુરુભાઈ જેને સાથે લેવાય તે. પછી અમે જોઈશું કે કેટલું તમે કેટલા ભૂલ કાઢી છે, કે કેટલું પ્રમાણિક ગ્રંથ બહાર પાડ્યો છે. એક દાખલો તો કરો, શાસ્ત્રી હરિજીવનદાસજીએ જેટલા ગ્રંથ બહાર પાડ્યા ને, તમે કેટલા એક બી ગ્રંથ બહાર પાડ્યો છે કરો. આ તમે જે ગ્રંથો બધા લખ્યા છે, ઉપાસનાનો અમૃત ને બધા બીજા બધા ગ્રંથો, મોટે ભાગના ગ્રંથો તો બંધ જ્ઞાન ધરાવનાર ગ્રંથો છે ને. એ કોઈ મૂળ શ્રીજી મહારાજના કે નંદ સંતોના ગ્રંથ છે જ નહીં. તમારા પ્રવચનના બધા ગ્રંથો છે, એની હાથે અમારે કાંઈ લેવા દેવા નથી, બરાબર. તમે એક ગ્રંથ બહાર પાડો
પછી લોકોની ભૂલ શોધો. મૂળ વાત પર આવી જઈએ તો આ આગોઈની અંદર દીક્ષા આપી અને હું તમને હવે એ સિદ્ધ કરીને કહું છું, પુરવાર કરીને આપું છું કે 1860ની સાલની અંદર દીક્ષા આપવામાં આવી છે. 64ની સાલના ઘટકડું કાઢે છે બરાબર પુરાણી હરિસ્વરૂપદાસજી, એ નકરું એનું ફેકોલોજી છે. કોઈ એ જે ગ્રંથના પ્રમાણ આપે એની અંદર મળતું જ નથી આવતું. એ એમ કહે છે કે ભક્ત ચિંતામણીની અંદર એમ કે આ વાત લખાયેલી છે કે લાલજી હું મહારાજ એમ કે લાલજી ઘેર આવ્યા એમ કે શેખપાટની અંદર બધી વાત કરી, પણ તમે પ્રમાણ તો આપો. જે પ્રમાણ હરિજીવનદાસ શાસ્ત્રી આપેલા છે એ બેઠા ટપકાઈ લીધેલા તમે બરાબર ને, એના આધારે તમે બોલો છો. બધી વિગતવાર ચર્ચા કરીએ. હવે ચાલો, હવે ભગવાન શ્રીજી મહારાજ તમને વાત કરી તેમ ફરતા ફરતા આ બધા આવ્યા બરાબર, ભાડેર આવ્યા અને શેખપાટ આવ્યા અને ત્યાંથી ભાદરા ગામ આવ્યા. તો આ વાતનો ઉલ્લેખ ભક્ત ચિંતામણીમાં બી છે અને સત્સંગી જીવનની અંદર જોઈએ તો બીજું પ્રકરણ અને 17મો અધ્યાય, 17 અને 18 આ અધ્યાય ખાસ વાંચી લે. 2:17ની અંદર સ્પષ્ટ રીતે આ વાતની ચર્ચા કરવામાં આવેલી છે અને ભક્ત ચિંતામણીમાં બી આ વાતની ચર્ચા કરવામાં આવી છે. તો ભક્ત ચિંતામણીના તમને પ્રમાણ આપી દઈએ તો હરિજીવનદાસ શાસ્ત્રી સંશોધિત જે નિષ્કુળાનંદ સ્વામીનું જે કાવ્ય છે અથવા તો ભક્ત ચિંતામણીના નિષ્કુળાનંદ સ્વામીનું જે જીવન ચરિત્ર લખેલું તો 2:2ની અંદર લખવામાં આવેલું છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 54 અને 55, 54 અને 55 અને 134. આની અંદર આ જે મેં તમને વાત કરી, ભગવાન આવ્યા, એમના ગામ પધાર્યા, ભૌમ્ય તરીકે લઈ અને ભુજ પધાર્યા, આ વાતની આની અંદર ચર્ચા કરવામાં આવી ભક્ત ચિંતામણીની અંદર. હવે આ કહેવાતા મેમનગરના શાસ્ત્રી તો નથી, માફ કરજો, પુરાણી છે. તો એણે એમ કીધું કે ભક્ત ચિંતામણીની અંદર આ વાત લખાયેલી છે ને 1864. તો મેં સ્વામીજીને પ્રશ્ન પૂછીએ છીએ કે ભક્ત ચિંતામણીના કયા પ્રકરણની અંદર, કઈ ચોપાઈની અંદર 1864ની સાલ છે તે તમે બતાવો વિનંતી. બરાબર, અમે તો શોધખોળ કરી તો અમને કંઈ દેખાયું નહીં, કારણ કે તમે તો એમ કહો છો કે વચનામૃત આદિ ગ્રંથની અંદર બી સદગુરુની કૃપા હોય. કદાચ તમને નિષ્કુળાનંદ સ્વામીની પરમ કૃપા થઈ હશે તો કદાચ તમને દેખાયું હોય ને અમને કદાચ ન દેખાયું હોય. એટલે અમારા પર તો મોટા પુરુષનો રાજીપો નથી, નંદ સંતોના, તમારા પર તો અપર કૃપા છે પરમ. તો જાહેરની અંદર બતાવો તમે જે વાત બોલો છો તમારી. અમે તમારા વચન પર અમે તમને કહીએ છીએ, તમે જે પક્ષ રજૂ કર્યો કે ભક્ત ચિંતામણીની અંદર આ વસ્તુ બોલાયેલું છે એ સાચી છે. તમે એમ કહો છો કે નિષ્કુળાનંદ સ્વામીના વાત સાચી માનવી કે બિહારીલાલજી મહારાજની વાત સાચી માનવી. તમારા કહેવાતા જે 5 તમારા લાડિયા તાળિયા જે બેહાલા તમારા બરાબર જે ભક્તો તરત બોલ્યા પાછળથી કે હા સ્વામી આગળથી, પાછળ તો કોઈ બેઠું નથી. તો હું બોલ્યા કે નહીં કે નિષ્કુળાનંદ સ્વામીની વાત સાચી. તો નિષ્કુળાનંદ સ્વામીના પ્રમાણ આપો ભક્ત ચિંતામણીના. બરાબર, તમને આ તો બેઠા પ્રમાણ મળી ગયા કે આ વાત જે કીધી બધી કે ભગવાન આ બધા ગામમાં પધારેલા, ભાદેર આવ્યા અને ત્યાંથી શેખપાટથી ભાદરા પધારેલા, આ બધી વાત તો સત્સંગી જીવનમાં છે, ભક્ત ચિંતામણીમાં છે. અને તમને વાત કરી કે 2 સત્સંગી જીવન 2:17ની અંદર આખી વાતની ચર્ચા કરવામાં આવી. એ વસ્તુ ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી 54 અને 55 બરાબર અધ્યાય તેની અંદર કરવામાં આવી છે અને 134 અધ્યાયની અંદર કરવામાં આવી. પણ આની અંદર કોઈ સાલનો ઉલ્લેખ છે નહીં. સાલનો ઉલ્લેખ ફક્ત ને ફક્ત કહેવાતા ચૂડામણી આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે હરિલમતમની અંદર સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. કળશ જોઈએ તો 5, વિશ્રામ જોઈએ તો 21 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 47. પાછો એકવાર બોલું છું, 5, 21, 47ની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે બિહારીલાલજી મહારાજે કે સંવત 1860 માઘ સુધી પંચમીને દિવસે બરાબર નિષ્કુળાનંદ સ્વામીને આગોઈ ગામની અંદર સાધુ દીક્ષા આપવામાં આવી. આ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે અને આ વચન સનાતન સત્ય છે. કારણ કે બિહારીલાલજી મહારાજ કોઈ સામાન્ય હતા નહીં. હવે આખો ચર્ચાનો વિષય તમને લઈ જાઉં છું કે શ્રીજી મહારાજની આજ્ઞાથી તમે જુઓ તો સત્સંગી જીવન 4થું પ્રકરણ 24મો અધ્યાય. શ્રીજી મહારાજ પોતાના અવતાર પ્રયોજનનું કાર્ય વિચારે છે કે ભવિષ્યની અંદર એમ કે અને અત્યારે મારા આશ્રિત થયેલા જે સત્સંગીઓ હું ધામમાં જાઉં પછી એમનું રૂડું થાય તેના માટે દેવ શાસ્ત્રના આચાર્ય આ 3 સંકલ્પ કરે છે. તેમાં જે શાસ્ત્ર એટલે પોતે જાતે સત્સંગી જીવન ગ્રંથની રચના સતાનંદ સ્વામી પાસે કરાવે છે. સતાનંદ સ્વામી કોઈ અવર નહીં, મૈત્રી ઋષિનો અવતાર હતા, ત્રિકાલદર્શી હતા, 3 કાળનું જ્ઞાન હતું. અને શ્રીજી મહારાજે પોતે સ્વયં ગઢડાની અંદર પોતે એક સ્થાનક બતાવ્યું. ગોપીનાથજી મહારાજની હું
મંદિરની નીચે એક ઓરડી હતી કે આ સ્થાનકમાં રહીને તમે આ સત્સંગ જીવન ગ્રંથની રચના કરો. તો ભગવાને કયા સ્થાનકમાં રહીને ગ્રંથની રચના કરવી? એવું પ્રસાદીભૂત સ્થાનક છે એ ઓરડીમાં રહીને ત્રિકાલદર્શી સતાનંદ સ્વામીએ સત્સંગ જીવન ગ્રંથની રચના કરી. એક બરાબર અધ્યાય અને પ્રકરણ પૂરા થયા તો અક્ષર ઓરડીની અંદર પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત કર્યા. અને શ્રીજી મહારાજે આ જે સત્સંગ જીવન ગ્રંથ એક શ્લોક, એક અધ્યાય, એક પ્રકરણ પોતે સ્વયં વાંચ્યા છે, જોયા છે, તપાસેલા છે, એના પર મોરછાપ આપેલી છે. તો આવા પરમ પવિત્ર જે સત્સંગ જીવન ગ્રંથની અંદર આ વાતનો ઉલ્લેખ કરેલો છે. ઉલ્લેખ એવી રીતે થયો છે તો એની ચર્ચા મેં તમને કરી કે ભગવાન ભાડેની અંદર ગયા અને ભાડેની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવેલા બધા કે માતાજીને જ્યાં અમે હિંસામય યજ્ઞ થયા થાય તો કેવી રીતે પછી ભગવાને વેદોક્ત વિધિ પ્રમાણે કીધું કે હિંસામય યજ્ઞ કરવા. ત્યાંથી પછી ભગવાન પોતે પાછા શેખ પાઠ થઈ અને પછી ભાદર પધારેલા, બરાબર ભાદરા પધારેલા. એ ભાદરાની વાત હું પછી તમને કરી છે કે એનો પ્રસંગ મારે લેવાનો છે. આનો બહુ સરસ પ્રસંગ છે. તો આ વાત સત્સંગ જીવન 2:17 અંદર લખેલી. પછી ત્યાંથી ભગવાન શ્રીજી મહારાજ પોતે ભુજ પધારેલા. હવે ભુજ પધાર્યા એ વાતનો ઉલ્લેખ સત્સંગી જીવન બીજું પ્રકરણ 18મો અધ્યાય. અને તેની અંદર સંપ્રદાયની અંદર સૌપ્રથમવાર ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવાયો હતો. એની નોંધ જે યોગીવર્ય સતાનંદ સ્વામીએ લીધી હતી. તો સ્પષ્ટ રીતે એવું લખવામાં આવેલું છે 1860ની સાલ, બરાબર. અને ચૈત્ર સુદ નવમીના દિવસે ભગવાન સ્વામિનારાયણનો ધામધૂમથી સૌ પ્રથમ જે જન્મોત્સવ છે તો આની અંદર ઉજવવામાં આવ્યો હતો ભુજની અંદર. હવે હું તમને જે પ્રમાણ આપું છું સત્સંગી જીવનનું તો નોંધ કરી લે. તેમાં ખાસ કરીને ગુરુજી, બરાબર, આ જે મેમનગરવાળા ફિલોસોફીવાળા પ્રકરણ 2 અધ્યાય જોઈએ તો 18 અને શ્લોક સંખ્યા જોઈએ તો 7, 2:18:7ની અંદર સ્પષ્ટ રીતે યોગીવર્ય સતાનંદ સ્વામીએ લખેલું છે કે 1860ની સાલની અંદર શ્રીજી મહારાજનો મોટો ઉત્સવ, જન્મોત્સવ ઉજવાયો હતો, બરાબર. તો ભુજની અંદર 1860ની અંદર શ્રીજી મહારાજ ત્યાં એનું આગમન થયું. તો પહેલાં તો શ્રીજી મહારાજ આ આગોઈ ગામ પધારેલા, ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષા આપેલી, એ બધું વર્ણન સત્સંગી જીવનમાં નથી. પણ ક્યાંથી ક્યાં આવેલા એનું સ્પષ્ટ વર્ણન છે. ભાદરથી શેખપટ, બરાબર, શેખપટથી પાછા આ પધારેલા, બરાબર, ભાદરા અને ભાદરાથી ભાઈ ભુજ પધારેલા. આ ઉલ્લેખ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 17 અને 18, 2 બરાબર 17 અને 18 આની અંદર સ્પષ્ટ લખેલું છે. 18મા અધ્યાયની અંદર સાલ સાથે લખેલું છે કે 1860ની અંદર ભગવાનનો મોટો જન્મોત્સવ ઉજવાયો. તો પછી આ કયા મોઢે એમ વાત કરે છે કે નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષા 1864ની સાલની આપવામાં આવી? બતાવવા વિનંતી, બરાબર. આમને મેમનગરવાળા પુરાણીને તમે હરિજીવનના શાસ્ત્રીની ભૂલ કાઢો છો. તમે એમ કહો છો કે બેઠું અહીં કે હું લખી દીધું. અલા, લખ્યું નથી, એણે જોયેલું છે, તપાસેલું છે. તમારી જેમ નથી. તમે જે બધું આ જે બોલો છો અત્યારે એની ચર્ચા મારે અત્યારે નથી કરવી, ખોટા માર્ગે, બરાબર. આપણે એની અંદર ઊંડા ઉતરનો થયો. પણ શાસ્ત્રી હરિજીવનદાસજીના વચન પર દરેકને વિશ્વાસ હતો. દરેકને ખબર હતી કે હરિજીવનદાસ શાસ્ત્રી જે લખે તેમાં રંશ માત્રનો હું ભૂલ ન હોય. તમારા ગુરુને બી ખબર છે ને તમે તમારા 6ઠ્ઠા ભાગની અંદર આ જે ઉપાસનાનું રક્ષણ ને આ બધા નામ આપેલા જ તમે જાતે સ્વયં બોલો છો કે મારા ગુરુએ મને દીક્ષા નરેન્દ્ર પ્રસાદજી મહારાજે જ્યાં હરિકૃષ્ણ મહારાજનો 150મો મોટો ઉત્સવ થયો ત્યારે અપાવી. ને અમે 4 સંતો હતા, તેમાં સુરતના પુરાણેતર ધર્મવલ્લભ સ્વામી આદિકના બીજા 2 સંતના નામ હતા. એ કે મારા ગુરુ હરિજીવનદાસ શાસ્ત્રી પાસે લઈ ગયા, દંડવટ કરાવ્યા અને ઓળખાણ આપી કે આ બહુ હું વિદ્વાન સંત છે. તમારા ગુરુ બી સ્વયં જાતે દંડવટ કરતા હતા. અમે સત્સંગની અંદર અમને ગોપાલચરણ શાસ્ત્રી હસ્તક અમને આ માહિતી મળી હતી. હવે એ તો અત્યારે બધા ધામમાં ગયા છે, એની આપણે ચર્ચા કરી. પણ આ તો તમે સ્વયં જાતે બોલ્યા છે 6ઠ્ઠા ભાગની અંદર કે મારા ગુરુ મને દીક્ષા આપીને લઈ ગયા, અમે દંડવટ કર્યા કે શાસ્ત્રી હરિજીવનદાસજીને. તો એવા હરિજીવનદાસ શાસ્ત્રીને આગળ તમારે શું વેર છે કે તમે એની કાયમ આપણી દોષ વૃત્તિ કરો છો? તમારા ગુરુને એના પર વિશ્વાસ હતો એટલે એણે 60 લખ્યું, તો એને કાંઈ પાછું જોવાનું થયું નથી. કુંડળવાળાએ 60 લખ્યું, એને કાંઈ પાછું જોવાનું થયું નથી. આ તમે 64નું આ ઘટકડું લાવ્યા, હવે તમે સિદ્ધ કરીને આપો જાહેરની અંદર.
તમે ભક્ત ચિંતામણી બતાવો છો, બરાબર? તો ભક્ત ચિંતામણીના કયા પ્રકરણની અંદર, કઈ ચોપાઈની અંદર 1860ની સાલ લખી છે? જાહેરની અંદર આવો, બેસો, લોકોને બતાવો. એ તો જાહેરની અંદર માફી માગો. શાસ્ત્રી હરિજીવનદાસજી અને ચૂડામણી આચાર્ય વિહારીલાલજી મહારાજની માફી માગો જાહેરની અંદર કે મારી ભૂલ થઈ ગઈ, બરાબર? મારાથી ભૂલથી એવું બોલાઈ ગયું છે કે વિહારીલાલજી મહારાજની સરજ ચૂકથી કે આ ભૂલ છે એની. વિહારીલાલજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથ ઉપર પોતે એક ટીકા રચેલી છે. સુકાનંદ સ્વામીની ટીકા તો છે જ મોટી, હેતુ ટીકા છે જ, પણ બીજી ટીકા વિહારીલાલજી મહારાજની છે. એને ખબર હતી કે આ સત્સંગી જીવનની અંદર આ વાત લખાયેલી છે, એટલે એણે હરિલામતમની અંદર આ પ્રસંગ લખેલો છે. એ વિહારીલાલજી મહારાજ પોતે સ્વયં વિદ્વાન હતા, એનું આચરણ કેવું હતું. હવે આવા ચૂડામણી જેવા આચાર્ય વિહારીલાલજી મહારાજની અંદર દોષ પરત હોવા, આની કેટલી મતી આસુરી થઈ ગઈ છે, આની બુદ્ધિ શ્રાપિત થઈ ગઈ છે. એણે મોટા મોટા કહેવાતા શાસ્ત્રી હરિજીવનદાસજી જીવનનો ધ્રોહ કર્યો છે. એનાથી આ બધું એનું પરિણામ આપણે જોઈ રહ્યા છે. આ નકરી એની ફેકોલોજી ફિલોસોફી છે, જાહેરમાં પડકાર છે એને. મેમનગરના પુરાણી હરિસ્વરૂપદાસજીને તમે એમ કહો છો કે નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષા 1864ની અંદર આપી, એવું પોતે જાતે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખેલું છે. જાહેરની અંદર આવીને ભક્ત ચિંતામણીના પ્રમાણ આપે, કયા પ્રકરણને કયા અધ્યાયની અંદર, બરાબર, ને કયા ચોપાઈની અંદર. મેં તમને સ્પષ્ટ રીતે પ્રમાણ આપી દીધું કે સત્સંગી જીવનની અંદર આ 2018ની અંદર 2018-7 તેની અંદર ભગવાન શ્રીજી મહારાજ ભૂત પધારેલા હતા. તાર પહેલાં જ એ અહીં શેખપાટ થઈને પધારેલા હતા, એટલે 1860ની સાલ પાકી છે, બરાબર. અને ભૂજથી બહાર પડેલું આપણે નિષ્કુળાનંદ કાવ્ય જોઈએ તો યમદંડ ગ્રંથની રચના પણ આ લોકોએ એ અરસાને 1860ની સાલ જ બતાવેલી છે. હરિજીવન શાસ્ત્રીએ પણ પોતે જીવન ચરિત્રની અંદર આ યમદંડની વાત આ જ બતાવેલી છે. 1860 જ દરેક જગ્યાએ 1860 જ છે ભાઈ. તમારે માનવું હોય તો માનો, નહીં માનો તો જય સ્વામિનારાયણ. બાકી 1860 જ બરાબર છે ને એ જ સાચી છે. તમારા ગુરુને પણ એ જ માન્ય હતી, તમારા ગુરુ બી જાણતા હતા. ગુરુ કરતાં ચીલો સવાયો ન થાય. તમે તમારા ગુરુ કરતાં સવાયા છો અને આટલું બધું આપ ડાપણ દોડાવો છો, બરાબર. તો 50 ને 52 વર્ષ લગી સંપ્રદાયની અંદર હતા, તમે બહુ સાહિત્યનું હું અધ્યયન કર્યું, તો તમને કેમ આ બધું દેખાયું ને અત્યારે કેમ તમને દેખાયું? અત્યારે લગીને તમે બી શું છે એમ જ તમારી ફેકોલોજી ચાલતી હતી ને, તમારી ફિલોસોફી. આ ઘટકો અત્યારે કેમ તમે શોધ્યું કે મુખ્ય ટાર્ગેટ તમે બનાવો છો શાસ્ત્રી હરિજીવનદાસજીને? શાસ્ત્રી હરિજીવનદાસજી એ શ્રીજી મહારાજ અને નંદ સંતોનો જે અભિપ્રાય હતો, તેણે નંદ સંતોના જેટલા પણ ગ્રંથો બનાવેલા છે એને ભગવાન શ્રીજી મહારાજનો નંદ સંતોનો સાક્ષાત્કાર હતો, તો જ આટલા ગ્રંથો એણે ગુજરાતીની અંદર, સંસ્કૃતની અંદર અનુવાદ કર્યા છે. તમારી તાકાત હોય તો મેં તમને કીધું એ પ્રમાણે હરિવાક્ય સુધા સિંધુ એ ગ્રંથ હજુ બાકી છે, બહાર પાડીને બતાવો ગુજરાતી અનુવાદ, ખબર પડશે, બરાબર, કેટલા વિશે શો થાય. લોકોની હું ભૂલ શોધવી, આ શોધવી. દલપતરામ કવિ કહી ગયા એ પ્રમાણે ઊંટના તો 18 વાંકા, કે તમારે બસ તમારા 18 વાંકા ને લોકોના તમે એવું કે ભાઈ કૂતરાની પૂંછડી વાંકીને ફલાણા ઢીકણા ના વાંકો ને પેલો નામ ને ઢીકણું. તમે કેટલા સીધા છો? તમે એવા આપ તો પુરુષ થઈ ગયા છો, એટલું બધું તમારે દાપણ આવી ગયું તમને કે વિહારીલાલજી મહારાજમાં ભૂલ કાઢો છો. સત્સંગીમાં તમે ભૂલ કાઢીને બતાવો આવ્યા કે આ ખોટું હોય 1860 વાળું. આ સનાતન સત્ય હકીકત છે, બરાબર. અને બધા જ માને છે, તમારા ગુરુએ બી માનેલું છે, ભુજવાળાએ બી માન્યું છે, કહેવાતા કુંડળવાળા બી માન્યા છે, બધાને ખબર છે. શાસ્ત્રી હરિજીવનદાસજી જે સંશોધન કરેલું છે, જે ગુજરાતી કરેલું છે, એ જ પ્રમાણરૂપ છે. દરેક આચાર્ય શ્રી બી માને છે, બરાબર. એ સિવાય કાંઈનો છૂટકો નથી ને તમે કાંઈ નવું એકડો ઘૂંટવા જશો તો તમે રહેલી ખેલી તમારી ઇજ્જતના ધજાગરા ઉડાવી રહ્યા છો, હાંસીને પાત્ર બની રહ્યા છો. આવા ખોટા નિવેદન આપવાના બંધ કરી દેવ અને પહેલાં જેમ મૌન વ્રત ધારણ કરીને ભજન કરતા હતા, કોઈ ખૂણામાં કે કોઈ મૂળ મંદિર વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પ્રત્યે તમારે અનન્ય નિષ્ઠા છે તો વડતાલ આવી અને હરિકૃષ્ણ મહારાજ પાસે બેસી અને મૌન વ્રત ધારણ કરીને તમારું ઘડપણ સુધારી દઉં. વચનામૃત ભૂમિકા જે છે સાચી છે, એમાં જે ઉપાસના પદ્ધતિ શ્રીજી મહારાજને નંદ સંતોની હરિજીવન શાસ્ત્રીએ જે લખેલી છે એ પ્રમાણે હજુ સુધરી જાઓ. હજુ વખત છે, સમય હજુ તમારા હાથમાં છે, બરાબર. શ્રીજી મહારાજને એ જ પ્રાર્થના કરીએ છીએ કે કહેવાતા મેમનગરના પુરાણી હરિસ્વરૂપદાસજીને ભગવાન સદબુદ્ધિ આપે, એની બુદ્ધિની અંદર એવો પ્રકાશ આપે કે હરિજીવન શાસ્ત્રી વિશે એને ગુરુભાવ આવે
અને એની કરેલી વચનાઉત ભૂમિકા એની અંદર એને આસ્થા શ્રદ્ધા ઉત્પન્ન થાય ને એ પ્રમાણે એની ઉપાસના સુધારી દે. બરાબર, અત્યારે એની ઉપાસના તો વિમુખ અને બંધ ઉપાસના છે. જાહેરની અંદર કહું છું, આગલા પ્રવચનની અંદર મેં એમ નહીં કીધું કે એને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય પણ નથી. આ વાંચી વાત તમને કરું છું. જ્યાં લગીન શાસ્ત્રી મહારાજનું આ વાંચશે નહીં એનું ત્યાં લગીન આની બુદ્ધિની અંદર આવા સંશયો રહેશે. અને સત્સંગ સમાજની અંદર આવી રીતે આવા વિડીયો બહાર પાડી પોતે તો ઉદ્વેગમાં રહેશે અને બીજાને બી ઉદ્વેગમાં રાખશે. કારણ કે મારે આ વિડીયો બનાવવાની કાંઈ જરૂર નહોતી, પણ આ તો હવે શાસ્ત્રી હરિજીવનદાસથી પર થઈને આજે વિહારીલાલજી મહારાજ પર આ લોકો આક્ષેપ કરવા માંડ્યા. કાલે ઉઠીને ભગવાન પર આક્ષેપ કરશે. આ થોડું સહન થઈ. આ મૂળ સંપ્રદાયનો કોઈ આ સાધુ કહેવાય? એ કે સંપ્રદાયના રક્ષક માટે ઉપાસનાનો રક્ષક. ભાઈ, તમારું રક્ષક તો પહેલાં તમે કરો, તમારું રક્ષણ તો પહેલાં કરો. તમને એ ખબર નથી કે શાસ્ત્રમાં હું સાચી વસ્તુ હું ખોટી વસ્તુને તમે લોકોને ઉપદેશ આપવા બી ગયા. દાય શાસ્ત્રની જાય ને ગાંધીને શીખામણ આપે. ઉલટા ચોર કોટવાલ કોટારે તમે જે કીધું એ પ્રમાણે. માટે માપમાં રહો, માપમાં રહો. અને શાસ્ત્રી હરિજીવનદાસ વિરુદ્ધ બોલવાનું બંધ કરી દેજો. અમારે કહેવાતા વડતાલના મોટા મોટા સાધુઓ સાથે વાતચીત ચાલુ જ છે. બરાબર, આના પર કોઈ પણ ગમે ત્યારે કાયદાકીય રીતે કાર્યવાહી થશે ને થશે જ. તમારે જાહેરમાં માફી માગવી જ પડશે. અન્યથા તમારે પાછલી જિંદગી કોર્ટ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. બરાબર, તો એવું ઈચ્છીએ છીએ એવું નહીં ખાવા પડે. અમે એવું ઈચ્છીએ છીએ તમે સુધરી જાઓ, માફી માગી લો શાસ્ત્રી હરિજીવનદાસજી અને વિહારીલાલજી મારા યાદિકની કે મારી ભૂલ થઈ ગયેલી છે. અને તમારે જે હોય તમારો વ્યક્તિગત મામલો, બરાબર, એની હાથે અમારે કાંઈ લેવા નથી. તમે જેનું ખંડન કર્યું તેનું કરો, અક્ષર પુરુષોત્તમનું કરો કે તમે અબજી વાપરવાનું કરો, પણ મહેરબાની કરીને અમારા ગુરુ હરિજીવનદાસ શાસ્ત્રી કે અમારા આચાર્યશ્રીઓ કે અમારા નંદ સંતો એને વચ્ચે મહેરબાની કરીને તમારા આની અંદર લાવતા નહીં. ને જો આ રીતે ખોટી રીતે લાવશો તો કદાપી માફ નહીં કરીએ. અને આ લીગલી પ્રોસેસ આજે તો કાલે થશે ને થશે જ. બરાબર, એટલે અંધારામાં તમે રહેતા નહીં કે આ હું કરવાના ને હું નહીં. આ તો 2-4 દિવસ બોલીને આમ તેમ આ મામલો ક્યારે પણ ઠાણે ન પડે. કારણ કે તમે હવે તમામ મર્યાદા મૂકી દીધી છે. પાણી માથા ઉપરથી વહી ગયું છે. હવે તમે હરિજીવનદાસ શાસ્ત્રીના દરેક પ્રવચનની અંદર ધ્રોહ કરો છો, આક્ષેપ કરો છો, એ કદાપી સહન ન થાય. આ પ્રવચનને વિરામ આપીએ જ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીનો જય હો, જય હો. ધુરેરાવાસી ભગવાનનો જય હો, જય હો. જય જયકાર હો, જય જયકાર હો. જય શ્રી સ્વામિનારાયણ.